હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ અમેઝિંગ આરાધના. આજનો ટોપિક છે 5 મિનિટ ડેલી હેબિટ્સ. એવી આદતો વિશે વાત કરવાની છું કે જેને દરરોજ પોતાના જીવનમાં લાવવા માટે ફક્ત તમારે 5 મિનિટનો જ સમય કાઢવો પડશે. એમાં નંબર 1 છે 5 મિનિટ ગ્રેટિટ્યુડ પ્રેક્ટિસ. તમારી પાસે જે કંઈ પણ છે એના માટે આભાર માનવો. ઈશ્વરે ભગવાને તમને જે કંઈ આપ્યું છે એ માટે ઈશ્વરનો આભાર માનવો જોઈએ. આપણે ઘણી વખત ઈશ્વર પાસે ભગવાન પાસે માંગીએ છીએ ને, ઘણું બધું માંગીએ છીએ, પણ ભગવાને જે આપણને આપ્યું છે એના માટે ક્યારેય આભાર માન્યો નથી. તો ભગવાને તમને જે આપ્યું છે એના માટે આભાર માનો, કૃતજ્ઞતા વ્યક્ત કરવી ખૂબ જરૂરી છે. એનાથી શું થશે? તમારા દિવસની શરૂઆત જ ખૂબ જ સારી થશે. નંબર 2 છે 5 મિનિટ ડેલી એક્સરસાઇઝ. એક્સરસાઇઝ કરવા માટે તો આપણે બધા એમ થાય કે ભાઈ અડધી કલાક જોઈએ, પરંતુ તમે 5 મિનિટમાં કોઈ પણ એક્સરસાઇઝ છે, જેમ કે સ્ટ્રેચિંગ છે, કોઈ લાઇટ એક્સરસાઇઝ કરી શકો છો. એક્સરસાઇઝનો મતલબ એમ છે કે તમારી બોડી છે ને એ મૂવ થવી જોઈએ. તમે 5 મિનિટ યોગા કરી શકો, સ્ટ્રેચિંગ કરી શકો, રનિંગ કરી શકો, કોઈ પણ એક્સરસાઇઝ કરી શકો છો, કોઈ પણ લાઇટ એક્સરસાઇઝ. એનાથી શું થશે? તમને આખા દિવસની એનર્જી મળશે. તમે એકદમ તાજગી અને ફ્રેશ પોતાની જાતને મહેસૂસ કરી શકશો. નંબર 3 છે 5 મિનિટ કંઈ પણ વાંચવું, સાંભળવું કે શીખવું. તમને જે ગમે તે, પરંતુ દરરોજ કંઈક ને કંઈક નવું શીખવાનું ટ્રાય કરો. તમને જો વાંચવાનો શોખ હોય તો દરરોજ 5 મિનિટ કોઈ પણ સારી બુકના તમે 3-4 પેજ વાંચી શકો છો. ન્યૂઝપેપર વાંચી શકો છો. અથવા તો તમારે સવારમાં ટાઈમ નથી તો સવારે નાસ્તો કરતા કરતા કે ટિફિન બનાવતા બનાવતા કે કોઈ પણ કામ કરતા કરતા તમે સાંભળી પણ શકો છો. મોબાઈલમાં કોઈ મોટિવેશનલ પોડકાસ્ટ સાંભળી શકો છો, અથવા તો સૌથી સરસ ગાયત્રી મંત્ર કે કોઈ પણ સારા શ્લોકો તમે તમારું કામ કરતા સાંભળી શકો છો. અને આ ગાયત્રી મંત્ર અને શ્લોક મૂકવાથી શું થશે ખબર છે? તમારી દિવસની શરૂઆત પોઝિટિવ વેથી થશે. ઘરમાં પોઝિટિવિટી ફેલાઈ જશે, આવશે, અને એક પોઝિટિવ વાઇબ્સ તમારી અંદર આવશે. દિવસની શરૂઆત છે ને ખૂબ જ પોઝિટિવ વેથી ચાલુ થાય તો પછી આખો દિવસ સારો જ જાય. એટલે એમાં તમારો સમય પણ નથી જતો, ખાલી તમારે સાંભળવાનું છે. અને એ જ્યારે ગાયત્રી મંત્ર છે કે કોઈ પણ શ્લોક છે આખા ઘરમાં ગુંજતું હોય તો ઘરનું વાતાવરણ પણ પવિત્ર થઈ જાય છે. નંબર 4 છે 5 મિનિટ ડીપ બ્રીથિંગ મેડિટેશન. ફક્ત તમારે 5 મિનિટ રિલેક્સ થઈને ડીપ બ્રીથ કરવાની છે. અને 5 મિનિટનો સમય તો હું એમ કહું છું કે આના માટે કાઢવો જ જોઈએ, ડીપ બ્રીથિંગ અને મેડિટેશન માટે. કારણ કે અત્યારનું જીવન દોડાદોડી ભર્યું થઈ ગયું છે. તો આવા દોડાદોડીવાળા જીવનમાં જો તમે 5 મિનિટ રિલેક્સ થઈને ડીપ બ્રીથ કરો તો એ તમારા માટે સારું છે. અથવા તો ઓમકાર મંત્ર પણ કરી શકો છો. એનાથી શું થશે કે તમારું મન શાંત થાય છે અને ફોકસ આવે છે જીવનમાં. અત્યારે ગમે તેને જોવો એના જીવનમાં ચિંતા અને સ્ટ્રેસ જોવા મળે જ છે. તો ત્યારે તમારે સવારે ઉઠી અને જો તમે 5 મિનિટ મેડિટેશન કરો, ડીપ બ્રીથ કરો, ઓમકાર મંત્ર કરો, તો તમારા ચિંતા અને સ્ટ્રેસ દૂર થાય છે અને મન પણ શાંત થાય છે. એટલે આ તો રોજ અને દરેક વ્યક્તિએ કરવું જોઈએ. અને નંબર 5 છે 5 મિનિટ પ્લાનિંગ ફોર ધ ડે. તમારા દિવસનો પ્લાન કરવાથી શું થશે ખબર છે? એક તો તમે પ્રોડક્ટિવ રહો છો અને તમે બધા કામોને વ્યવસ્થિત રીતે ધ્યાન આપી શકો છો અને સમય પર કામ પૂરા થાય છે. અને એમાં કંઈ જ વધારે ટાઈમ લાગતો નથી. 5 મિનિટ જોઈએ તમારે. એક નાનકડી બુક લ્યો અને પેન લો અને તમારે આજના દિવસે કયા કયા જરૂરી કામો કરવાના છે અને કયા કામો પૂરા કરવાના છે એને લખો, એનું લિસ્ટ બનાવો. ફક્ત 3 થી 4 કામ કે જે તમારે આજના દિવસે કરવાના છે. બસ. તમારો દિવસને જો તમે વ્યવસ્થિત રીતે પ્લાન કરશો તો તમારો દિવસ ખૂબ સારો જશે. બધા કામો સમયસર પૂરા થશે, તમે પણ ખુશ રહેશો. આ 5 આદતો એવી છે કે જે દરરોજ તમારા જીવનમાં તમારે લાવવી જ જોઈએ. અને એના માટે ફક્ત 5 મિનિટનો જ સમય જોઈએ છે. હું આશા રાખું છું કે તમને મારો આ વિડીયો સારો લાગ્યો હશે. અને જો સારો લાગ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને કમેન્ટ કરીને જણાવો. ત્યાં સુધી, હાજી, થેન્ક યુ.